ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી રહ્યા છીએ. આગળના 4 થી 5 વિડીયોની અંદર આ ટોપિક રનિંગ છે, ચાલુ છે. આગળ આપણે જોશું તો અહીંયા એક ખાસ સૂચના એવી છે કે ક્યારેક સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત ધેટ જ મૂકવામાં આવે છે. જો આપણે આ વિધાન વાક્ય શીખાતા, પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા છીએ, આજ્ઞાર્થ વાક્ય શીખી ગયા છે આગળના વિડીયોમાં, એક્સક્લેમેટર સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય શીખી ગયા છે, બરાબર. એમાં બધામાં ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો ઘણો બધો ફેરફાર થાય છે. સર્વનામમાં ફેરફાર થાય, ટુ બીના રૂપો, ટુ હેવના રૂપો, મોડેલ, ઓક્સિલરી, સહાયકારક ક્રિયાપદ, સમયદર્શક શબ્દ, સ્થળદર્શક શબ્દ, આ બધાની અંદર ફેરફાર થાય છે. પણ એક એવું ખાસ આ વખતે પૂછી શકાય છે કે જો સનાતન સત્ય અથવા તો કહેવત, રૂઢિપ્રયોગ, સિદ્ધાંતો, સૂત્રો આવા કોઈ વાક્ય હોય ને ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટમાં એનું એ જ રહેશે. એમાં કંઈ ફેરફાર થતો નથી, માત્ર ધેટ વડે વાક્ય જોડવાનું હોય છે. તો અહીંયા એક વાક્ય આપ્યું છે, ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ. શિક્ષક જે છે વિદ્યાર્થીઓને કહે છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ ઇન ધ વેસ્ટ. તો અહીંયા છે ને આ એક સનાતન સત્ય છે કે શિક્ષક જે છે વિદ્યાર્થીને કહે છે કે સૂર્ય છે પૂર્વમાં ઉગે છે અને ઈસ્ટમાં એ પોતે હાથમે છે, સેટ થાય છે. તો અહીંયા જો આ સનાતન સત્ય છે તો અહીંયા ભૂતકાળનું ક્યાંય નહીં થાય, જે છે એમ જ લખવાનું છે, વચ્ચે ખાલી ધેટ મૂકવાનું છે. ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ, સેડ ટુનું લખશું, ટોલ્ડ વિધાન વાક્ય છે એટલા માટે સ્ટુડન્ટ, બંને વાક્યને જોડવા માટે અહીંયા આવશે ધેટ. ધ સન, પછી રાઇઝનું રાઇઝડ નહીં થાય કે ઉગતો હતો એમ નહીં, પણ ઉગે જ છે ને, આપણે એનું ભૂતકાળ નહીં કરી શકાય. તો અહીંયા રાઇઝિસ થશે ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ ઇન ધ વેસ્ટ, આ રીતે લખી શકાય. બીજું એક એક્ઝામ્પલ છે, ધ માય મધર સેડ ટુ મી, મારા મમ્મીએ મને કીધું કે કેરેક્ટર ઇઝ વેલ્થ, કે ચારિત્ર જ સંપત્તિ છે. તો આ એક છે ને એક સુવિચાર છે, બરાબર, કે ચારિત્ર છે સંપત્તિ છે. તો આ હંમેશા માટે રહેશે જ. આપણે એમ ન કહી શકાય કે ચારિત્ર એ સંપત્તિ હતી, ભૂતકાળનું નહીં કરી શકાય, તો એ એમનેમ જ રહેશે. તો માય મધર ટોલ્ડ મી, સેડ ટુનું લખશું ટોલ્ડ, અને પછી સાંભળનાર છે મીન, સંયોજક તરીકે બંને વાક્યને જોડવા માટે ધેટ. અને કેરેક્ટર પછી ઇઝનું અહીંયા વોઝ નથી કરવાનું. જો સનાતન સત્ય અને કહેવતો, સિદ્ધાંતો અને સૂત્રો હોય ને તો જ અહીંયા ઇઝનું વોઝ નહીં થાય. જનરલી જે કંઈ કન્વર્સેશન હોય, જનરલી જે કોઈ વાતચીત હોય તો ઇઝનું તમારે અહીંયા વોઝ કરવું પડશે, જે આપણે આગળના વિડીયોમાં જોયું છે. વેલ્થ, બરાબર, તો કેરેક્ટર ઇઝ વેલ્થ. આગળ જોઈએ, ધ સંત સેડ, એક સંતે કહ્યું, નોલેજ ઇઝ પાવર, જ્ઞાન એ જ શક્તિ છે, બરાબર. તો ધ સંત સેડ ધેટ, સંતે કહ્યું હતું કે નોલેજ ઇઝ પાવર, કે જ્ઞાન શક્તિ છે. તો અહીં નોલેજ વોઝ પાવર ને જ્ઞાન શક્તિ હતી એમ નહીં થાય. એટલે અહીંયા તમારે ખાસ જોવાનું છે. આ વખતે એવું પૂછી શકાય છે પરીક્ષામાં કે ક્યારેક સનાતન સત્ય, કહેવતો કે રૂઢિપ્રયોગો, સિદ્ધાંતો, સૂત્રો છે, સુવિચારો પૂછી શકે, જે એનું એ જ રહેશે, જે ડાયરેક્ટ સ્પીચમાં હશે એ જ ઇનડાયરેક્ટમાં રહેશે. એમાં ભૂલે ચૂકે જો તમે ઇઝનું અહીંયા વોઝ લખ્યું તો તમારે ત્યાં રાઉન્ડ થશે, એ તમારે ઇટ ઇઝ યોર મિસ્ટેક. ધ સાયન્સ સેડ, વિજ્ઞાન એમ કહે છે કે બ્લડ ઇઝ થિંકર ધેન વેટ વોટર, કે લોહી જે છે પાણી કરતાં ઘાટું છે, બરાબર. તો આ એક સિદ્ધાંત જ છે કે લોહી જે છે પહેલાં પણ ઘાટું હતું ને આજે પણ છે. તો ધ સાયન્સ સેડ ધેટ બ્લડ ઇઝ થિંકર ધેન વોટર, ઇઝનું અહીંયા વોશ કરવાનું થતું નથી. સ્વામી સચ્ચિદાનંદ સેડ, સ્વામી સચ્ચિદાનંદ છે એમ કહે છે કે ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ, બરાબર. ભગવાન એને જ મદદ કરે છે જે તેઓને મદદ કરે છે, બરાબર. તો સ્વામી સચ્ચિદાનંદ સેડ ધેટ ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. અહીંયા હેલ્પનું હેલ્પ્સ નહીં થાય, બરાબર, હેલ્પડ નહીં થાય, અને અહીંયા પણ હેલ્પનું હેલ્પડ નહીં થાય, કારણ કે આ વાક્ય છે એક સુવિચાર સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આવા સનાતન સત્ય, સુવિચારો, કહેવતો જો પૂછાય તો એનું એ જ મૂકવાનું છે, વાક્ય વચ્ચે માત્ર ધેટ મૂકવાનું થાય છે, એ પૂછી શકે છે. આગળ આપણે જોઈએ કેટલીક સામાન્ય નોંધ. હવે આપણે પેરેગ્રાફ તરફ જઈ રહ્યા છીએ કે પેરેગ્રાફમાં કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફ બદલાવે, એના માટે જનરલી કેટલીક ઇન્સ્ટ્રક્શન છે, સૂચનાઓ છે, જોઈએ. જો ડાયલોગ અથવા તો કન્વર્ઝેશનનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરના નિયમ હોય. પહેલું છે, જો યસ આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચમાં જો યસ શબ્દ આપેલો હોય ને તો એ કાઢીને એની જગ્યાએ લખવાનું છે રિપ્લાઇડ ઇન પોઝિટિવ લેવું, એટલે એની જગ્યાએ રિપ્લાઇડ ઇન પોઝિટિવ લખવાનું થશે, એટલે કે હકારાત્મક જવાબ આપવો. અને કદાચ જો ડાયરેક્ટ સ્પીચમાં નો શબ્દ આપેલો હોય તો રિપ્લાઇડ ઇન નેગેટિવ લેવાનું, બરાબર. યસ હોય તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ, નો હોય તો રિપ્લાઇડ ઇન નેગેટિવ. જો બોલનાર એક વાક્ય બોલ્યા પછી તરત બીજું વાક્ય બોલે તો એન્ડ હી અથવા તો શી, જો બોલનાર હી હોય તો
હી લેવાનું છે. જો બોલનાર કોઈ છોકરી હોય તો શી લેવાનું. તો એન્ડ હી એડેડ ધેટ થાય, અથવા તો એન્ડ શી એડેડ ધેટ, અને તેણે ઉમેરીને કીધું અથવા તો તેણીએ ઉમેરી કીધું. એટલે એક વાક્ય બોલ્યા પછી તરત બીજું જો વાક્ય બોલતી હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટમાં જ્યારે બદલાવો ત્યારે એન્ડ હી એડેડ ધેટ કરવું અથવા તો એન્ડ શી એડેડ ધેટ થશેનો ઉપયોગ લેવો. હવે જો અહીં ધ્યાન આપે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યના બદલે એકથી વધુ શબ્દોનો ઉપયોગ થાય છે. ત્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે તેવા શબ્દોને અથવા તો ઉપરના વાક્યોને કરતા ક્રિયાપદ અન્ય શબ્દોને આધારે ગોઠવીને આખું વાક્ય બનાવી ઇનડાયરેક્ટ કરવું. તો જો દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે વેન ડીડ યુ રિટર્ન ફ્રોમ બોમ્બે, તમે બોમ્બેથી ક્યારે પાછા આવ્યા હતા? સેડ રાજ. તો રાજ પછી એમ કહે છે યસ્ટરડે. હેમાલી જે છે ખાલી શું બોલે છે? ખાલી યસ્ટરડે, એક જ શબ્દ બોલ્યો. તો હવે આ શબ્દ એક જ બોલે છે ને, તો તમારે પૂર્ણ વાક્ય બનાવવું પડશે, બરાબર. જો પ્રશ્નાર્થ વાક્ય છે તો રાજ આસ્ક્ડ હેમાલી, આ રાજ જે છે બોલે છે અને હેમાલીને કહે છે. તો પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, બરાબર. અહીંયા છે રાજ આસ્ક્ડ હેમાલી. સંયોજક તરીકે તમારે વેન લેવાનું છે. અહીં યુ જે છે એનું સાંભળવા પ્રમાણે હેમાલી સાંભળે છે એટલે શી થશે. પછી અહીં જે ડીડ જે છે નીકળી જાય, ડીડને થશે હેડ બી, હેડ, અને પછી ક્રિયાપદનું ભૂતકૃત રિટર્નેડ ફ્રોમ બોમ્બે, બરાબર. હવે અહીં જો હેમાલી રિપ્લાઇડ ટુ રાજ ધેટ, હેમાલીએ જે છે રાજને રિપ્લાય કર્યો. હવે અહીં ખાલી યસ્ટરડે શબ્દ જ છે, તો યસ્ટરડે શબ્દ અહીં લખી શકાય. શું લખી શકાય? શી હેડ રિટર્નેડ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે ફ્રોમ બોમ્બે, એ બોમ્બેથી એ ગઈકાલે આવી હતી. તો અહીંયા શી હેડ રિટર્નેડ પ્રીવિયસ ડે એવી રીતે લખી શકાય. ક્યારેક આવા એક જ શબ્દ જો આપેલા હોય તો એની રીતે તમારે આખું વાક્ય છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણે બનાવવાનું હોય છે. આગળ જો એક જ રિપોર્ટેડ સ્પીચમાં બે પ્રશ્નાર્થ વાક્યો હોય તો બંનેને જોડવા માટે એન્ડ અગેન આસ્ક્ડ લખવામાં આવે છે. વિધાન વાક્ય હોય તો એન્ડ હી એડેડ ધેટ આવે, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એન્ડ અગેન આસ્ક્ડ છે લખવામાં આવે. દાખલા તરીકે ધ ટીચર આસ્ક્ડ રિતુલ, શિક્ષકે રિતુલને કીધું કે આર યુ રેડી ટુ રાઇટ, લખવા માટે તૈયાર છો? હેવ યુ એની પ્રોબ્લેમ, શું તને કોઈ પ્રોબ્લેમ છે? તો બે પ્રશ્ન આપ્યા છે, અહીં પ્રશ્નાર્થ વાક્ય છે, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. બોલે છે શિક્ષક એક જ અને સાંભળનાર એક જ છે રિતુલ, પણ બે વાક્ય જે બોલે છે. તો એનું આપણે કઈ રીતે બનાવી શકીએ? એનું આપણે આ રીતે બનાવી શકાય. ધ ટીચર આસ્ક્ડ રિતુલ, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે અને ટુ બીના રૂપથી શરૂ થાય છે આરથી, એટલે ઇફ હી વોઝ રેડી ટુ રાઇટ, તે લખવા માટે તૈયાર છે. એન્ડ અગેન આસ્ક્ડ, જો એન્ડ વાક્યને જોડવા માટે લખવાનું એન્ડ અગેન આસ્ક્ડ ઇફ હી હેડ એની પ્રોબ્લેમ. આ રીતે તમે જોડી શકો છો. હવે ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચમાં આવતા સર જેવા માનવાચક શબ્દો, સર, મેડમ, એ નીકળી જાય છે અને તેની જવાબમાં રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ જે છે લખવાનું. સર આપેલું હોય, મેડમ આપેલું હોય, બરાબર, તો એવા શબ્દ છે નીકળી જશે. એની જગ્યાએ તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે લેવું પડશે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. આગળ જોઈએ, પ્રેમથી ઉચ્ચારેલા ડિયર શબ્દ નીકળી જાય છે અને જગ્યાએ ટોલ્ડ લવિંગલી લખવું. ટોલ્ડ લવિંગલી જે છે એ લખવામાં આવે છે. હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ, જો સોરી શબ્દ આપેલ હોય તો તે દૂર કરવું અને તેનું રિપોર્ટિંગ વર્બ તરીકે એપોલાઇઝડ લેવાનું. ખાલી સોરી શબ્દ આપેલું હોય એ દૂર થશે, એની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે લેવાનું એપોલાઇઝ. ઓકે અથવા તો વેલ જેવા શબ્દો આપ્યા હોય તો તે દૂર કરવાની જગ્યાએ એગ્રીડ વિથ લખવું અને એની સાથે સહમત થયો હતો. તો આ બધા શબ્દ જે છે ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું હોય, ડિયર, સોરી, ઓકે, વેલ, તો એની જગ્યાએ તમારે લેવાનું રહેશે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જ થશે. લવિંગલી લખશો, એપોલાઇઝ લખશો, એગ્રી લખશો, એ રીતે એ શબ્દ બધા નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોયું કે કઈ રીતે પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય છે અને આપણે કઈ રીતે પરીક્ષામાં એના જવાબ લખવાના છે તે. તો આ રીતના પરીક્ષામાં એક પેરેગ્રાફ પૂછ્યા છે, બરાબર, કે દાખલા તરીકે પૂજા છે એમ કે છે, પૂજા આઈ એમ ટાયર્ડ એન્ડ થર્સ્ટી, કે હું થાકી ગઈ છું અને તરસ પણ લાગી છે. અર્ચના એમ કે છે વી વિલ રીચ હોમ સૂન, કે આપણે હમણાં જ ઘરે પહોંચી જશું. પૂજા એમ કે છે આઈ વિલ ગો હોમ એન્ડ સ્લીપ, હું તો ઘરે જઈને સૂઈ જવાની છે. અર્ચના એમ કે છે કે યુ આર વેરી લેઝી ગર્લ, કે તું ખૂબ આળસુ છોકરી છો. તો માનો કે આ બંને વાતો કરે છે, પૂજા અને અર્ચના બંને વચ્ચે સંવાદો ચાલે છે. આપણે આ વાત સાંભળીને આપણે બીજાને જે કહેશું, આ જે છે ડાયરેક્ટ સ્પીચ જે છે આપણે ઇનડાયરેક્ટમાં બદલાવાનું છે. એટલે આપણે બીજાને જઈને શું કહેશું કે પૂજા જે છે એ અર્ચનાને કહેતી હતી કે તે થાકી ગઈ છે, તેને તરસ લાગી છે. તો અર્ચનાએ પૂજાને જવાબ આપ્યો કે તેઓ થોડાક સમયમાં જ પહોંચી જશે. પૂજાએ અર્ચનાને કીધું કે તે ઘરે જઈને સૂઈ જવાની છે અને અર્ચના પૂજાને કહે છે કે તે બહુ આળસુ છોકરી છે. તો અહીંયા આ રીતે છે આપણે સંદેશો આપીએ. તો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે બદલાવી શકાય જોઈએ.
આન્સર આપણે લખશું. પહેલાં જો બોલે છે કોણ, અહીંયા પૂજા બોલે છે, તો પૂજા આપણે લખશું. આપણે જવાબ લખીએ છીએ. પ્રશ્નપત્રમાં આ રીતે ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ પૂછવામાં આવે છે અને હવે આપણે ઇનડાયરેક્ટમાં બોલાવ્યો છે. તો પહેલાં પૂજા આવશે. હવે વાક્ય જોવાનું છે. વાક્ય છે કયા પ્રકારનું છે, પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, આજ્ઞાર્થ છે, વિધાન છે, એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ તમારે લેવાનું છે. આ વાક્ય છે ને એ વિધાન વાક્ય છે, બરાબર. તો વિધાન વાક્ય હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે વિધાન વાક્યનું શું આવે છે, ટોલ. હવે સાંભળનાર, સાંભળે છે કોણ, અર્ચના. હવે વિધાન વાક્ય છે તો એનું સંયોજક તમારે લેવાનું છે ધેટ. હવે આ વાક્ય જે છે ને એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો આઈનું છે ને બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે અહીંયા પૂજા એટલે થશે શી. આ એમનું છે એ બીજા કોષ્ટક પ્રમાણે વોઝ વેરમાંથી થશે સી છે એટલે વોઝ. પછી આવશે ટાયર્ડ એન્ડ થર્સ્ટી. આ રીતે વાક્ય બની શકાય કે પૂજા ટોલ્ડ અર્ચના. પૂજા જે છે અર્ચનાને કીધું કે તે થાકી ગઈ છે અને તરસ લાગી છે. ઓકે, તો હવે બીજું વાક્ય લેશું. બીજું વાક્ય કોણ બોલે છે, તો અર્ચના. આ વાક્ય છે એ પણ વિધાન વાક્ય આપ્યું છે, તો વિધાન વાક્ય તમે લેશો. આપણે પહેલા વાક્ય શીખાય ટોલ્ડ, પછી અર્ચના બોલે છે તો કોને કહેતી હોય, પૂજાને કહેતી હોય. તો અહીં પૂજા પણ લખી શકો છો અથવા તો એની જગ્યાએ હર પણ લખી શકો, તેણીને અથવા તો પૂજાને, બંને એક જ થશે. સંયોજક તરીકે તમે લેશો ધેટ. હવે આ વાક્ય જે છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો આઈ જે છે એનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે અર્ચના, અર્ચના લખાય શી. તો આ વી જે છે બહુવચનમાં છે તો શીનું બહુવચન પણ કરવું પડે. તો અહીં થશે ધે. વિલનું થશે વુડ. રીચ હોમ સૂન. વિલનું છે આપણે બીજા કોષ્ટક પ્રમાણે જોઈશું તો વિલનું લખેલું છે વુડ. હવે આપણે ત્રીજું જોઈએ તો ત્રીજું વાક્ય છે કોણ બોલે છે, પૂજા બોલે છે. એ પણ વિધાન વાક્ય આપેલું છે તો તમારે લખવું પડશે ટોલ્ડ. પછી અર્ચનાને કહે છે તો અર્ચના લખો તો પણ રાઈટ રહેશે અને એની જગ્યાએ હર લખો તો પણ રાઈટ રહેશે. સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે ધેટ. ચલો આ વાક્ય જે છે એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો આઈનું છે કોના તરફથી ફેરફાર થાય છે, બોલના પ્રમાણે. પૂજા બોલે છે એટલે થશે શી. શી. પછી વિલનું આપણે લખશું વુડ ગો હોમ એન્ડ સ્લીપ. ત્રીજું વાક્ય. ત્યાર પછી ચોથું વાક્ય બોલીએ છીએ અર્ચના બોલે છે. આ પણ વિધાન વાક્ય જ આપેલું છે તો તમારે ત્યાં લખવું પડશે ટોલ્ડ. પછી પૂજાને કહે છે તો પૂજાની જગ્યાએ તમે હર લખી શકો અથવા તો પૂજા લખી શકો. સંયોજક તરીકે આવશે ધેટ. હવે આ વાક્ય છે ને એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો યુનું છે ને સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે. અર્ચના બોલે છે તો સાંભળતી કોણ હોય, પૂજા. તો અહીં થશે શી. આરનું છે એ બીજા કોષ્ટક પ્રમાણે વોઝ વેરમાં શી છે એટલે આવશે વોઝ વેરી લેઝી ગર્લ. તો આ રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય. આ જે પ્રત્યક્ષ કથન છે, બંને પૂજા અને અર્ચના છે ને બંને સામે સામે વાતો કરે છે અને આપણે આ વાત સાંભળીને આપણે જો બીજાને કહેવાની હોય ને તો એ આ રીતે કહી શકાય. એ પરોક્ષ રીતે કહેશું કે ભાઈ પૂજા જે છે અર્ચનાએ કહેતી હતી કે તે થાકી ગઈ છે, તેને તરસ લાગી છે. અર્ચનાએ પછી અહીં રિપ્લાય પણ લખી શકો. અર્ચનાએ તેણીને કીધું કે તેઓ થોડીક વારમાં જ ઘરે પહોંચી જશે. પૂજાએ પાછું અર્ચનાને કીધું કે તે ઘરે જઈને સૂઈ જવાની છે. અર્ચનાએ પાછી પૂજાને કીધું કે તે ખૂબ આળસુ છોકરી છે. તો આ જે આપણે લખ્યું એ થયું છે ઇનડાયરેક્ટ. હવે એક આગળનું પેરેગ્રાફ જોઈએ. જો અહીંયા છે ને મિક્સ વાક્ય આપેલા છે. રાજ એમ કહે છે કે વેર આર યુ ગોઈંગ, કે તું ક્યાં જઈ રહ્યો છો. નીતા એમ કહે છે કે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, કે હું બજારે જઈ રહી છું. રાજ એમ કહે છે પ્લીઝ બ્રિંગ સમ ફ્રૂટ ફોર મી, મહેરબાની કરી મારા માટે થોડાક ફ્રૂટ લાવીશ, ફળ લાવીશ. નીતા એમ કહે છે યસ આઈ કેન બ્રિંગ સમ ફ્રૂટ, કે હા હું થોડાક ફળ લાવી શકું છું. તો અહીંયા બે વ્યક્તિ વાત કરે છે. જો રાજ નીતાને વાત કરે છે, નીતા પછી રાજને કહે છે, રાજ નીતાને કહે છે. અને આ જે વાક્યો આપેલા છે એમાં મિક્સ છે. આ પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આપણને જોવા મળે છે, બીજું વાક્ય છે વિધાન વાક્ય છે, ત્રીજું વાક્ય જો પ્લીઝ વાળું શબ્દ આવે એટલે આજ્ઞાર્થ વાક્ય છે, પછી યસ આપેલું છે, પાછું વિધાન વાક્ય આપેલું છે. તો હવે જે પ્રકારે
વાક્ય આપ્યા હોય ને એ પ્રમાણે તમારે એનું રિપોર્ટિંગ વર્બ લેવાનું છે અને એ પ્રમાણે તમારું એનું સંયોજક છે એ લેવાનું છે. ઓકે, તો પહેલાં આપણે આન્સર લખશું. જો પહેલું વાક્ય આપણે જોઈશું, રાજ બોલે છે, તો આપણે રાજ. હવે રાજ એમ કહે છે કે વેર આર યુ ગોઈંગ, કે તું ક્યાં જઈ રહ્યો છો. પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું રિપોર્ટિંગ વર્બ જે છે એનું શું થશે, આસ્ક્ડ લેવાનું. જે પ્રકારે વાક્ય હોય એ પ્રકારે તમારે રિપોર્ટિંગ વર્બ છે લેવાનું રહેશે. તો રાજ આસ્ક્ડ કોને કહે છે, નીતા. સાંભળનાર કોણ છે, નીતા. પહેલી વખત જે છે ને બંનેનું નામનો ઉલ્લેખ થઈ જવો જોઈએ, પછી તમે હિમ અથવા હર લખી શકો છો. તો રાજ આસ્ક્ડ નીતા. હવે તમે જુઓ કે સંયોજક હવે મૂકવું પડશે. તો અહીંયા WH થી વાક્ય શરૂ થાય છે, તો WH થી શરૂ થતું હોય તો WH જે આપેલું છે એ જ લખવાનું છે. હવે અહીંથી વાક્યને છે વિધાન વાક્ય બનાવવાનું છે. આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયા ત્યારે આવેલું. આનું વિધાન વાક્ય બનાવીએ તો આર યુ ગોઈંગ જે છે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવું છે. તો આનું સાદું વાક્ય બનાવીએ, સીધું વાક્ય, તો યુ આર ગોઈંગ એવી રીતે લખવું પડે, બરાબર. તો યુ છે ને એ પહેલાં લેવું પડશે. તો યુનું કોના તરફથી ફેરફાર થાય છે, તો પહેલા કોષ્ટકમાં જુઓ તો યુનું છે ને સાંભળના પ્રમાણે ફેરફાર થાય. પ્રથમ પુરુષના જે સર્વનામ છે એનું બોલના પ્રમાણે, બીજા પુરુષના સર્વનામ છે એનું સાંભળના પ્રમાણે. આ બીજા પુરુષના સર્વનામ છે એટલે સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે. નીતા સાંભળે છે એટલે તમારે લખવું પડશે ત્યાં શી. હવે એમિજા જે બીજા કોષ્ટકમાં તમે જોશો ને તો એમિજાનું વોઝ વેર લખવાનું છે, તો અહીં શી છે એટલા માટે લખશું આપણે વોઝ, પછી આવશે ગોઈંગ અને અહીંયા આવશે પૂર્ણ વિરામ. હવે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે રહ્યું નથી, આ વાક્ય છે એ સાદું થઈ ગયું. તો રાજ આસ્ક્ડ નીતા વેર શી વોઝ ગોઈંગ. હવે બીજું વાક્ય આપણે લખશું, નીતા જે છે એ બોલે છે, તો અહીંયા નીતા. હવે આ વાક્ય છે કેવું લાગે છે, વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય હોય તો અહીં રિપ્લાઇડ પણ તમે લખી શકો છો અથવા તો ટોલ્ડ પણ લખી શકો છો. જે શબ્દ છે પેલું વાક્ય પ્રશ્નાર્થ હોય તો બીજું વાક્ય છે રિપ્લાઇડ લખી શકાય. રિપ્લાઇડ કોને કહે છે, રાજને. તો રાજની જગ્યાએ તમે શું લખી શકો છો, હિમ. સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે તમે લખી શકો ધેટ. હવે રિપ્લાયની જગ્યાએ ટોલ્ડ લખો તો પણ ચાલે, કે ભાઈ નીતા ટોલ્ડ હિમ, નીતાએ તેને કહ્યું કે, અથવા તો નીતા રિપ્લાઇડ હિમ, નીતાએ તેને વળતો જવાબ આપ્યો કે. ભાઈ એમાંથી કોઈ એક પણ લખી શકો. હવે આ વાક્ય છે એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો આઈનું કોના તરફથી થાય છે, બોલના પ્રમાણે, બરાબર. નીતા સાંભળે છે એટલે ત્યાં લખશું શી. પછી એમ જે છે તો એમનું થશે વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, બરાબર. તો નીતા રિપ્લાઇડ હિમ ધેટ, નીતાએ તેને જવાબ આપ્યો કે શી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, તેની છે બજારે જઈ રહી છે. ઓકે, તો હવે ત્રીજું વાક્ય જોશું. ત્રીજું વાક્ય કોણ બોલે છે, રાજ. તો અહીં પ્લીઝ શબ્દ આપેલો છે. જો આજ્ઞાર્થ વાક્ય છે ને પ્લીઝ આપેલું છે, તો આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ એના ભાવાર્થ પ્રમાણે થાય. તો પ્લીઝ આપ્યું છે એટલે તમારે ત્યાં લખવું પડશે રિક્વેસ્ટેડ. કોને કહે છે, નીતાને. નીતાને લઈને જગ્યાએ તમે લખી શકો હર. સંયોજક તરીકે હવે પ્લીઝ શબ્દ છે નીકળી જાય, સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્યનું આપણે જોઈએ ને તો સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ થશે અને વાક્ય નકાર હોય તો નોટ ટુ થશે. તો વાક્ય છે હકાર છે એટલે માટે ટુ આવશે. પછી વાક્યને ડાયરેક્ટ જોડી દેવાનું છે, ટુ બ્રિંગ સમ ફ્રૂટ ફોર. હજુ મી શબ્દ આપેલું છે, મીનું છે ને પ્રથમ કોષ્ટકમાં તમે જોશો તો મી જે છે એનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે કોણ, આ વાક્ય રાજ બોલે છે. તો મી એ કર્મ વિભક્તિ છે, તો રાજની કર્મ વિભક્તિ તમારે લખવી પડશે હિમ, બરાબર. આ રીતે વાક્ય બનાવી શકાય કે ભાઈ રાજ રિક્વેસ્ટેડ હર ટુ બ્રિંગ સમ ફ્રૂટ ફોર હિમ. છેલ્લું વાક્ય જો નીતા બોલે છે તો આપણે લખશું નીતા. અહીં માત્ર યસ શબ્દ આપેલું છે, અલ્પવિરામ આપેલું. યસ શબ્દ હોય તો આપણે જોયું આગળમાં, યસ હોય તો શું લખવાનું, રિપ્લાઇડ ઇન પોઝિટિવ. અહીંયા નીતા છે યસ કહે છે, તો યસ કહેતા હોય તો શું લખવાનું, નીતા રિપ્લાઇડ ઇન પોઝિટિવ. પછી એક વાક્ય બોલ્યા પછી, યસ બોલ્યા પછી તરત જ એ પાછું બીજું વાક્ય બોલે છે. તો આગળ આપણે નોંધ જોઈ મેં કે ભાઈ જો વાક્ય એક વાક્ય બોલ્યા પછી બોલનાર જે છે બીજું વાક્ય બોલતા હોય તો એન્ડ હી એડેડ ધેટ અથવા તો એન્ડ શી એડેડ ધેટથી વાક્ય જોડવામાં આવે છે. તો અહીંયા તમારે લખવું પડશે એન્ડ. હવે હી લેવું કે શી, કે બોલે છે કોણ, નીતા બોલે છે એટલે આવશે શી. એન્ડ શી
એડેડ ધેટ, અને તેણીએ ઉમેરીને કહ્યું. બરાબર. તો અહીંયા યસનું છે એટલું થશે કે નીતા રિપ્લાઇડ ઇન પોઝિટિવ, નીતાએ જે છે એ હકારાત્મક જવાબ આપ્યો, યસ કીધું, એન્ડ શેડેડ ધેટ, અને તેણે ઉમેરીને કીધું. તો હવે આ વાક્ય છે ને એનો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું. ઓકે, તો આઈ જે છે એનું કોના તરફથી થાય છે? બોલના પ્રમાણે. નીતા બોલે છે એટલે તજ છે શી. શી કેનનું થશે કુડ, બ્રિંગ સમ ફ્રૂટ. હવે જો કે આ આખો પેરેગ્રાફ છે એ ડાયરેક્ટ સ્પીચનો છે. અહીંયા જે આપણે લખ્યું છે એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર. કે અહીંયા બે વ્યક્તિ વાત કરે છે. રાજ એમ કે છે કે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છો? તો નીતા એમ કે છે કે હું બજારે જઈ રહી છું. રાજ એમ કે છે મહેરબાની કરી મારા માટે થોડાક ફળ લાવીશ. નીતા એમ કહે કે હા, હું થોડાક ફળ લાવી શકું છું. તો આ બંને વ્યક્તિએ જે વાત કરી, આપણે એ સાંભળતા હોય ને આપણે બીજા વ્યક્તિને જો કહેવાની થાય આ વાત, તો આપણે આ રીતે કહેશું. એને કહેવાય પરોક્ષ કથન. આપણે શું કહેશું બીજાને? કે રાજે નીતાને પૂછ્યું કે તેણી ક્યાં જઈ રહી છે. નીતાએ તેને જવાબ આપ્યો કે તેણી જે છે એમ બજારે જઈ રહી છે. રાજે તેણીને રિક્વેસ્ટ, વિનંતી કરી કે મહેરબાની કરી મારા માટે થોડાક ફળ લાવીશ. તો નીતાએ હકારાત્મક જવાબ આપ્યો, એટલે યસ કીધું, અને તેણીએ પાછું કીધું કે હું થોડાક ફળ તારા માટે લાવી શકું છું. તો આ જે છે ડાયરેક્ટ સ્પીચ જે છે, આ છે ઇનડાયરેક્ટ સ્પીચ છે. આ પ્રશ્નપત્રમાં છે, તમારે એની જગ્યાએ જવાબ પેપરની અંદર આ રીતે લખવાનું હોય છે. તો મુખ્ય વાત એ કરીએ છીએ કે આપણે 3 કોષ્ટક જે છે આગળના વિડીયોની અંદર લખાવ્યા છે એ પાકા હોવા જોઈએ. સર્વનામમાં થતા ફેરફાર, ટુ બીના રૂપો, સહાયકારક ક્રિયાપદ, તેને મોડલ ઓક્ઝિલરીને એ બધા ક્રિયાપદમાં થતા ફેરફાર, કોષ્ટક નંબર 2. અને ત્રીજો કોષ્ટક જે છે સમયદર્શક શબ્દ અને સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફાર. તો આ 3 કોષ્ટક છે યાદ રાખવાના છે. અને પ્લસ જેટલા વાક્ય આગળ લખાવ્યા છે, જેટલા વાક્ય આપણે ચલાવ્યા છે, 4 પ્રકારના મોટાભાગે વાક્ય ચલાવ્યા છે, એના બધાના રિપોર્ટિંગ વર્બ અને એના સંયોજક છે એ આવડતા હોવા જોઈએ, અને એની સામાન્ય નોંધ પણ હોવી જોઈએ. દાખલા તરીકે વિધાન વાક્ય છે, તો વિધાન વાક્યનું રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ થાય અને સંયોજક તરીકે ધેટ. બરાબર. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ થશે અને સંયોજક તરીકે બે થશે. જો વાક્ય પ્રશ્નાર્થ WH થી હોય તો તમે WH સંયોજક તરીકે લો, અથવા તો ટુ બીના રૂપ અથવા તો સહાયકારકથી હોય તો તમે ઇફ અથવા વેધર લો. તો આમ પ્રશ્નાર્થ વાક્યના 2 સંયોજક થશે. ત્યાર પછી આપણે આજ્ઞાર્થ વાક્ય શીખ્યા. તો આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ જે છે ને એના વાક્યના ભાવાર્થ પ્રમાણે આવે. રિક્વેસ્ટેડ આવે, ઓર્ડર આવે, કમાન્ડેડ આવે, થ્રીટેનેડ આવે, એડવાઇઝ આવે, સજેસ્ટેડ આવે. અને ક્યાંય ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય તો ટોલ્ડ તમે મૂકી શકો છો. અને એનું સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય ને તો ટુ લેવાનું છે, અને વાક્ય નકાર હોય તો નોટ ટુ લેવાનું છે. બરાબર. આ રીતે એને વાક્ય સીધું જોડી દેવાનું છે. ત્યાર પછી આપણે શીખાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્ય જે છે એનું રિપોર્ટિંગ વર્બ પણ વાક્યના ભાવાર્થ પ્રમાણે જ આવે છે. કે એક્સલેમ્ડ વિથ પ્રાઇઝ, એડમાયર, વખાણ કર્યા હોય. એક્સલેમ્ડ વિથ જોય, આનંદનો ભાવ હોય. એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ, નવાઈનો ભાવ હોય. એક્સલેમ્ડ વિથ ફિયર, ડરનો ભાવ હોય. એક્સલેમ્ડ વિથ રિગ્રેટ, દિલગીરી વ્યક્ત કરેલી હોય. ઉદાસીનો ભાવ હોય તો એક્સલેમ્ડ વિથ સેડ અથવા તો સોરો. જેવો વાક્યનો ભાવાર્થ હોય ઉદ્ગાર વાક્યમાં એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લેવાનું છે. જે બોલનાર જે છે, સાંભળનાર જે કહે છે એને રિપોર્ટિંગ વર્બ કહેશું. તો એમાં તમારે એ લેવાનું છે, અને સંયોજક તરીકે તમારે લેવાનું છે ધેટ. બરાબર. તો આ બધા પ્રકારના વાક્ય, 4 પ્રકારના વાક્ય છે એ રિપોર્ટિંગ વર્બ, એના સંયોજકો છે પાકા કરવાના છે, ને બેઝિકલી જે નોંધ છે તે, અને 3 કોષ્ટક જે પહેલાં આપણે શીખ્યા છે ખાસ એ 3 કોષ્ટક પહેલાં પાકા કરવાના છે. સર્વનામમાં થતા ફેરફાર પ્રથમ પુરુષના હોય તો બોલના પ્રમાણે થાય, બીજા પુરુષના હોય તો સાંભળના પ્રમાણે થાય, ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી. એ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું. અને બીજો જે છે ટુ બીના રૂપો એમિજાર હોય તો વોઝ વેર થાય, વોઝ વેર હોય તો હેડ બીન થાય, હેવ હેઝ હોય, હેડ હોય તો હેડ થશે, કેનનું કુડ થશે. આ રીતે જે બીજો કોષ્ટક લખાવ્યો છે તે પાકો કરવાનો છે. અને ત્રીજો કોષ્ટક જે છે કે જે સમયદર્શક શબ્દ અને સ્થળદર્શક શબ્દ જે આપેલા છે, કે ધીસ આપેલું હોય તો ધેટ થશે, ધીઝ આપેલું હોય તો ધોઝ થશે, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે થાય, ટુડે હોય તો ધેટ ડે થશે, નાવનું ધેન થશે, ટુમોરો હોય તો ફોલોઈંગ ડે થાય. આવા બધા શબ્દો જે લખાવ્યા છે ત્રીજા કોષ્ટકમાં, એ શબ્દ જો તમને ડાયરેક્ટ સ્પીચમાં દેખાય તો તમારે એના ઇનડાયરેક્ટ સ્પીચમાં એ રીતે એનો ફેરફાર કરીને લખવાનો છે. ટોપિક છે સૌ મોટો છે, થોડોક અઘરો છે, પણ થોડુંક જો ધ્યાન આપ્યો તો એટલું બધું ડિફિકલ્ટ પણ નથી. તો હવે આગળના પીરિયડની અંદર કે આગળના લેક્ચરની અંદર આપણે 2 પેરેગ્રાફ કરાવ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના.
આગળના લેક્ચરની અંદર આપણે આગળના 7-8 જેટલા પેરેગ્રાફ જે છે એ કરાવવાના છે. વધારે પ્રેક્ટિસ કરશું અને જેટલું લખાવ્યું છે એ બધું જે છે ફેરબુકમાં લખી અને પાકું કરવાનું છે. તો ત્યાં સુધી રજા આપશું. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ.